श्री पुरुषोत्तम मास महात्म्य यानी अधिक मासनी कथा अध्याय 8 मेधावतीनु कल्पांत सुतुवाच नारद कृत्वान् प्रश्नं पुनरेव तपोधना विष्णु श्री कृष्ण संवादं श्रुत्वा संतुष्टमानस। सूतजी बोल्या, हे महातपस्वीओ, નારદજી શ્રી નારાયણના મુખે શ્રી વિષ્ણુ અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યા હતા. નારદજીને પુરુષોત્તમ મહિમા સાંભળી અતિ આનંદ થયો હતો. હવે આગળ શું થયું તે જાણવા તેમને શ્રી નારાયણને પૂછ્યું. હે ભગવાન, અધિક માસને લઈ ગોલોકમાંથી વૈકુંઠમાં આવ્યા પછી શું બીના બની તે કહો. નારદજીની આતુરતા જોઈ શ્રી નારાયણ હર્ષ પામીને બોલ્યા, હે નારદજી, ગોલોકમાં શ્રી વિષ્ણુ અધિક માસને ઉત્તમ બિરુદો અપાવી સાથે લઈ વૈકુંઠમાં આવ્યા અને અધિક માસને પોતાની સાથે જ રાખ્યો. હવે અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે ઓળખાવા લાગ્યો. તેથી તેના માન વધી ગયા, મહત્તા વધી ગઈ અને સૌ કોઈ તેના પ્રત્યે ચાહના રાખવા લાગ્યા. આથી અધિક માસ આનંદિત બની ગયો હતો. કામ્યક વનમાં શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોને પુરુષોત્તમ વ્રતનો મહિમા સંભળાવી રહ્યા હતા. તેમને અર્જુનને કહ્યું, હે અર્જુન, તમે વનમાં આવ્યા પછી વ્રત નિયમો ભૂલી ગયા છો. તેમાંય અધિક માસ પુરુષોત્તમ માસને તો તમે સાવ વિસરી જ ગયા છો. જો તમે પુરુષોત્તમ માસમાં પૂજન, સ્નાન, ધ્યાન વગેરે કર્યા હોત તો તમારે આટલું બધું દુઃખ ભોગવવું પડત નહીં. દુઃખનું બીજું પણ કારણ છે. તે કારણ પણ તમને દુઃખી કરવામાં કારણભૂત છે. અર્જુને પૂછ્યું, પ્રભુ સિવાય એક કોણ જાણી શકે? કૃપા કરી અમને તેનાથી વિદિત કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે અર્જુન, એ માટે તમારી પત્ની દ્રૌપદીના પૂર્વજન્મનું વૃત્તાંત સાંભળવા જેવું છે. પૂર્વજન્મમાં દ્રૌપદી મેધાવી નામના ઉત્તમ વિપ્રની પુત્રી હતી. તે ઘણી જ રૂપાળી હતી, પરંતુ માતાનું સુખ તેને ન મળ્યું. પિતાએ તેને લાડકોડમાં ઉછેરવા માંડી અને સમજણી થતાં વિદ્યાભ્યાસ કરાવવા માંડ્યો. આથી તે 12 વર્ષની વયમાં તો શાસ્ત્ર, સંગીત અને કલામાં પ્રવીણ બની ગઈ હતી. તેનું નામ મેધાવતી રાખ્યું હતું. એક દિવસ મેધાવતીએ તેની એક સહીપણીને તેના પુત્રને રમાડતી જોઈ. તેને પણ બાળક રમાડવાની પુત્ર સુખની પ્રબળ ઈચ્છા થઈ આવી. હું શું કરું તો મને સુખ આપે તેવો સોહામનો વર મળે? પતિને મેળવવા હું કયું વ્રત કરું? કયા દેવને આરાધું? કોની પૂજા કરું? મેધાવતીને આમ પરણવાના કોળ જાગ્યા હતા. તેના પિતા તેને યોગ્ય ઉંમરની જાણી તેને યોગ્ય સદ્ગુણી વરની શોધમાં ઠેર ઠેર ભટકતા હતા. જ્યાં કોઈ મૂર્ત્યાની ભાડ મળે ત્યાં દોડી જતા હતા. પરંતુ એકેય વર તેમના ધ્યાનમાં ઉતરતો ન હતો. અંતે હતાશ થઈને તેઓ આશ્રમમાં પાછા ફર્યા. પુત્રીના સુખને ખાતરે તેમને ન તો દિવસ જોયો કે ન તો રાત જોઈ. ટાઢ તાપની પરવા કરી ન હતી. ભૂખ તરસ વેઠ્યા હતા. ટાઢ તડકામાં બહુ જ દોડધામ કરવાથી મેધાવી વિપ્રની કાયા કૃશ બની ગઈ હતી. આશ્રમમાં આવતા જ તેમને વિષમ જ્વર લાગુ પડ્યો અને બેભાનની જેમ પડ્યા રહ્યા. ખૂબ નબળાઈ આવવાથી તેમનાથી બોલાતું પણ ન હતું. આ સમયે તેમની પુત્રી મેધાવતી વનમાં કાષ્ઠ વીણવા ગઈ હતી. તેને આશ્રમે આવીને જોયું તો પિતા અચેત અવસ્થામાં પડ્યા હતા. જ્વરથી શરીર ધગધગી રહ્યું હતું. વાચા બંધ પડી ગઈ હતી. પિતાની આવી દશા જોઈ મેધાવતી ગભરાઈને રડવા લાગી. રડતી રડતી તે પિતાના માથા પર પાણીના પોતા મૂકવા લાગી, જેથી થોડી વારે તેના પિતા ભાનમાં આવ્યા. તેમનાથી સ્પષ્ટ બોલી શકાતું ન હતું, એટલે ત્રુટક થોડાક શબ્દો બોલ્યા. તે ઉપરથી ચતુર મેધાવતી સમજી ગઈ કે પિતાજી પોતાને માટે વર શોધવા નીકળ્યા હતા. તે કોઈ યોગ્ય વર ન મળવાથી નિરાશ થઈને આશ્રમે પાછા આવ્યા છે. વિપ્રને પોતાનો અંતકાળ નજીક દેખાતો હતો. તેથી
તેમને સંસારની માયામાંથી મન ઉઠાડીને પ્રભુ ધ્યાનમાં પરોવ્યું. વિપ્રે પ્રાણ છોડતા જ ભગવાનના દૂતોએ વિપ્રના આત્માને પ્રભુના પરમધામમાં પહોંચાડ્યો. પિતાને મૃત્યુ પામેલા જોઈ તેનું હૈયું ભાંગી પડ્યું. તે પિતાના મૃતદેહને ખોળામાં લઈ ખૂબ જ આક્રંદ કરવા લાગી. તેની આંખમાંથી આશ્રુધારા વહી રહી હતી. તે એવો કરુણ વિલાપ કરવા લાગી કે સાંભળનારનું હૃદય પણ દ્રવી જાય. આ આક્રંદ આશ્રમથી થોડે દૂર રહેતા ઋષિઓ અને બ્રાહ્મણોના સાંભળવામાં આવ્યો. એટલે કઈ માઠો બનાવ બન્યો છે સમજી તેઓ મેધાવીના આશ્રમમાં દોડી આવ્યા. જોયું તો વિપ્ર મૃત્યુ પામ્યા હતા અને તેમની પુત્રી મેધાવતી છાતી ફાટ રુદન કરી રહી હતી. તે બધાની આંખો આશ્રુભીની થઈ ગઈ. તેઓએ પ્રથમ વિપ્રના શબને તેમની પુત્રીના ખોળામાંથી અંતિમ ક્રિયા માટે લઈ લીધું અને પુત્રી મેધાવતીને આશ્વાસન આપી છાની રાખી. પછી તેઓ શબનો વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કરી આશ્રમે પાછા ફર્યા અને મેધાવતીને દિલાસો દઈ જરૂર પડે બોલાવવાનું કહી પોતાના સ્થાનકે જતા રહ્યા. શાની મેધાવતીએ પિતાની પાછળ ધર્મશાસ્ત્ર પ્રમાણે કારજ કર્યું. તે એકલી જ આશ્રમમાં રહી, પણ ગાયના મરવાથી વાછરડાની જેવી હાલત થાય તેવી તેની માતા પિતાના આશ્રય વગરની હાલત હતી. ધીમે ધીમે બધું દુઃખ વિસારે પડ્યું, પણ તે દુર્બળ બની ગઈ હતી. ઇત્યોર્ધ્વદૈહિક વિધિમ પ્રણિધાય પ્રીત્યમ પુત્રી નિવાસમકરોચ્ચ તપોવનેસ્મિન સા વિવ્યથે પિતૃજ દુઃખદવાગ્નિદગ્ધા રંભેવ વત્સમરણાત સુરભીવ ભાલા. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યામ અધ્યાય 8 સમાપ્ત.